नमो हरियन्ताणं सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोयशव्वश्रावणम् एषो पञ्चनमुखारो शव्वपावपणाशनो मङ्गलानं च शव्वेशिं परमं हवै मङ्गलम् जय जगजीवजोडी वियाणो जगगुरु जगानन्दो जगनाहो जगबन्धो जय जगप्रिया महोभयम् जय श्रूयाणां बभव तीर्थयराणां पश्चिमो जय जय गुरुलोगाणं महावीरो ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीगुरवे अचिन्त्यचिन्तामणिकल्पशाकिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्तितदायिने सतां नमो नमः श्रीगुरुवे विष्णुवे नमो नमः श्रीगुरुवे विष्णुवे नमो नमः श्रीगुरुवे विष्णुवे। चलो तुम मुखाला करो। पुनर्वित्तं पुनर्मित्रं पुनर्भार्या पुनर्मही सर्वं पुनर्लभ्यं न शरीरं पुनः पुनः। પુણ્યવાન સરસ મજાની એક વાત છે આ પુનર્વિત્તમ પુનર્મિત્રમ. ધન ગયેલું પાછું આવે છે. ઇતિહાસની અંદરમાં ઘણા એવા દાખલાઓ જોવા મળે છે. ડૂબી ગયેલા વહાણો પણ 12 વર્ષે પાછા આફર્યા. ઘણાની પાસે પણ અત્યારના પણ એવું હોય છે, ધન જતું અને પાછું પ્રાપ્ત થયું હોય. પુનર્વિત્તમ પુનર્મિત્રમ. મિત્ર પણ મિત્રતા તૂટી જાય તો ફરીવાર મિત્રની પ્રાપ્તિ થાય છે. પુનર્ભાર્યા પુનર્મહી. સ્ત્રી પણ ચાલી ગઈ હોય તો પાછી આવી જાય. ગયેલી પાછી ના આવે ને, બીજી આવે. ચોથા નંબરમાં પૃથ્વી. ક્યારેક પૃથ્વી પણ હલી જાય. આ 4 વસ્તુ એ બતાવી એમને કે ચારે કદાચ કોઈ કારણસર નાશ પામી જાય, ચાલી જાય તો પણ ફરીવાર પ્રાપ્ત થાય છે. ન પુનર્લભ્યમ. પણ મનુષ્યનું મળેલું જે શરીર છે એ ફરીવાર પ્રાપ્ત થતું નથી. સંપત્તિ જાય તો જાજુ નુકસાન થતું નથી. મિત્રતા તૂટે તો પણ વધારે નુકસાન થતું નથી. ત્રીજા નંબરમાં કહે છે કદાચ પત્ની ચાલી જાય. નરેશભાઈ કેવું લાગે તમને? ગરવડા છે એની કેવું લાગે તમને? આમ અત્યારે કેવું લાગે છે? નહીં તો શ્રાવિક શાંતિ લાગે છે? અચ્છા. ન પુનર્ભાર્યા એટલે કે જે પત્ની પણ ચાલી જાય તો ફરીવાર પ્રાપ્ત થાય છે.
પૃથ્વી પણ ફરીવાર પ્રાપ્ત થાય. પૃથ્વી એટલે રાજ્ય, રાજ્યની સંપત્તિ એકવાર હાથમાંથી ચાલી ગઈ હોય ને તો પૃથ્વી પણ ફરીવાર પ્રાપ્ત થઈ શકે છે. શ્રીપાલ કુમારે પોતાના હાથમાંથી ચાલી ગયેલી રાજ્ય સંપત્તિ ફરીવાર પ્રાપ્ત કરી. એટલે ચારેય વસ્તુ ફરીવાર પ્રાપ્ત થાય, પણ મળેલો મનુષ્યનો ભાવ ફરીવાર પ્રાપ્ત થતો નથી. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તૈન્દ્રિય, ચોરિન્દ્રિય અને પંચેન્દ્રિય. આપણે કેટલી ઇન્દ્રિયવાળા કહેવાઈએ? 5 ઇન્દ્રિયવાળા. એકેન્દ્રિયમાં કેટલા જીવો રહેલા છે? આપણે અસત કલ્પનાથી ગણતરી કરીએ છીએ. 100 જીવો છે. 100 એમાંથી 99% જીવો એકેન્દ્રિયમાં રહેલા છે. કેટલા કીધા? 100% જે જીવો છે એમાંથી 99% જીવો એકેન્દ્રિયની અંદરમાં રહેલા છે. તો કેટલા બાકી રહ્યા? 1% 100 ભાગ કરવાના. એમાંથી જે 99% જે જીવો છે એ વિકલેન્દ્રિયમાં રહેલા છે. બેઇન્દ્રિય, તૈન્દ્રિય અને ચોરિન્દ્રિયની અંદરમાં રહેલા છે. હવે કેટલા રહ્યા? 0.1. 0.1. હા, 0.01. એના 100 ભાગ કરવાના. એમાંથી 99 ભાગ છે એની અંદરમાં કે છે અસંગની પંચેન્દ્રિય જીવો રહેલા છે, જેને 5 ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ છે પણ મન નથી મળ્યું. આપણે રોડ ઉપર સાકરની ગાડી પસાર થઈ રહી છે. કેટલીક સાકર નીચે ઢોળાઈ જતી હોય, કીડી અને મકોડા હોય એ સાકરને લેવા માટે જાય. એની ગંધથી એ દિશા તરફ જાય. પછી શું થાય? રોડ ઉપર કીડી અને સાકર લેવા માટે જાય છે તો થાય શું વિપુલભાઈ? એને એવી ખબર નથી પડતી અહીંયા જઈશ તો હું મરી જઈશ. હાઈવે ચાલુ છે, ગાડીઓ ફરી રહી છે, એને મન નથી. જેને મન ના હોય એને ખબર ના પડે આગળ મારું શું થશે. એટલે અસંગની પંચેન્દ્રિય જીવો 99 ભાગની અંદરમાં આવી ગયા. પહેલા નંબરમાં જે 100% ભાગ છે એમાંથી 99% જીવો એકેન્દ્રિયમાં છે, જેને એક જ ઇન્દ્રિય પ્રાપ્ત થયેલી છે. જે 1% વધ્યો છે એમાંથી 99 ભાગ અલગ કરી દઈએ, એ 99 ભાગની અંદરમાં વિકલેન્દ્રિય જીવો રહેલા છે. એની અંદરમાં એક ભાગ છે એના 100 ભાગ કરીએ, એમાંથી 99 ભાગની અંદરમાં અસંગની પંચેન્દ્રિય જીવો રહેલા છે. હવે કેટલા બાકી રહ્યા? 0.001. એના 100 ભાગ કરવાના. એમાંથી 99 ભાગ છે, 99% જે જીવો છે એ 99% જીવો દેવલોક અને નરકની અંદરમાં રહેલા છે. અને એનો જે ભાગ 1 પોઈન્ટ જે વધ્યો ને એના 100 ભાગ કરીએ, એમાંથી 99 ભાગ જે છે એ સંઘની પંચેન્દ્રિય ત્રિયંચોને મળેલું છે. એનાથી જે એક ભાગ વધ્યો એટલે 0.0001 એ મનુષ્ય ભાવને પ્રાપ્ત થયું છે. એટલે આપણને જે મળ્યું છે ને એ બહુ જ છાશને વલોવી દઈએ પછી શું મળે? એમાં છાશ વલોવે ને પાણી મળે, શું મળે? છાશને વલોવે શું મળે? અંદરમાંથી શું બોલે? છાશને વલોવાથી માખણ મળે. પછી માખણમાંથી શું મળે? ઘી મળે. તો આ ઘી જેવો છે ને એ મનુષ્યનો ભાવ પ્રાપ્ત થયો છે. આટલા બધા જીવોને જે પ્રાપ્ત નથી થયો તે આપણને પ્રાપ્ત થયો છે. કેટલા બધા જીવો થઈ ગયા.
આપણને ખબર નથી એટલે આપણને એવું લાગે કે મને મળ્યો, તને મળ્યો, બધાને મળ્યો. પણ ભગવાન કહે છે 29 આંકડાની અંદરમાં મનુષ્યની સંખ્યા રહેલી છે. 29 આંકડા સળંગ લખો ને, સળંગ, એની અંદરમાં જ મનુષ્ય રહેલા છે. એટલા જ, એનાથી વધારે પણ નહીં, એનાથી ઓછા પણ નહીં, આટલા જ. એટલે મનુષ્ય સંખ્યાતા છે. દેવલોકની અંદરમાં જે રહેલા જીવો અસંખ્ય છે. નરકની અંદરમાં રહેલા જીવો અસંખ્ય છે. વિકલેન્દ્રિયની અંદરમાં રહેલા જીવો અસંખ્ય છે. અસંગની પંચેન્દ્રિય જીવો અસંખ્ય છે. નાના મોટા અસંખ્ય થાય. અને રહ્યા એકેન્દ્રિય જીવો એ અનંતા છે. અનંતા જીવોને જે પ્રાપ્ત નથી થયો એવું મનુષ્યનો ભવ આપણને પ્રાપ્ત થયો. વિકલેન્દ્રિયની અંદરમાં અસંખ્ય જીવોને જે પ્રાપ્ત નથી થયો તે મનુષ્યનો ભવ આપણને પ્રાપ્ત થયો. પહેલાં આપણને જે મળ્યો છે ને એ કેટલા બધાને નથી મળ્યો ને આપણને મળ્યો. કોઈક વસ્તુ એવી હોય, બહુ થોડીક હોય, ત્યારે મોદી કઈ પોસ્ટ ઉપર કહેવાય? કઈ પોસ્ટ ઉપર કહેવાય? પ્રાઇમ મિનિસ્ટર. ભારતની અંદરમાં કેટલા લોકોને નથી એ પોસ્ટ મળી અત્યારના? અત્યારના એટલે કેટલા લોકોને નથી મળી એમ આપણે કહો ને? એકસોને 40 કરોડની આબાદીની અંદરમાંથી માત્ર ને માત્ર એક જ વ્યક્તિને પ્રાપ્ત થઈ હોય, એને આનંદ કેવો હોય? 140 કરોડ, 140 કરોડની અંદરમાંથી નરેશભાઈ એકને જ પ્રાપ્ત થઈ છે. તો આપણને એ પદ કેવું લાગે? આમ એ પોસ્ટ કેવી લાગે? હા, અને મળે તો કેવી લાગે? આમ ખાલી કલ્પના તો કરો, મેં વાંધો છે. એ આપણને કદાચ મળી જાય તો એ આપણને કેવી લાગે નિલેશભાઈ? હા, અકલ્પનીય તો છે, પણ આમ કદાચ મળી ગઈ તમને આમ શું લાગે? આમ હા, કાંટાળો તાજ. અચ્છા, એ નથી મળ્યો એટલે નથી મળ્યો એટલે કાંટાળો તાજ લાગે. જોઈતોય નથી. પાર્થ કેવો લાગે? હમણાં વાતમાં હતા ને કે ટિકિટ મળી નહીં અમને, બહુ મહેનત કે ટિકિટ ના મળી. ટિકિટ મળ્યા પછી જીત ના મળી. જેને જીત મળી એને હોદ્દો ના મળ્યો. એટલે કંઈક ને કંઈક ઉણપ તો ઉણપ રહેલી છે. આપણે વાત એ કરીએ 140 કરોડની અંદરમાંથી એકને જ મળી હોય એવી પોસ્ટ કદાચ આપણને મળી જાય તો એ આપણને આનંદ કેવો હોય? કેવો આનંદ હોય? આમ આનંદ કેવો હોય? વિપુલભાઈ કેવો આનંદ હોય? અચ્છા, એ વિચારી પણ ન શકાય એમ. અદ્ભુત કહેવાય, અકલ્પનીય કહેવાય. 140 કરોડમાંથી એકને મળે તો અદ્ભુત કહેવાય. અનંતાની વચ્ચે આપણને મળ્યો, આપણને કેટલો આનંદ થવો જોઈએ? અનંતા 140 કરોડ તો કંઈ છે જ નહીં. 140 કરોડની સામે એ કાંઈ નથી. અનંતા વચ્ચે આપણને મળ્યો. અનંતા જીવોને જે મનુષ્યનો ભવ પ્રાપ્ત નથી થયો તે આપણને મનુષ્યનો ભવ પ્રાપ્ત થયો તો આપણને કેટલો ગર્વ થવો જોઈએ, કેટલું ગૌરવ થવું જોઈએ કે મને અનંતા જીવોને જે નથી મળ્યો ને તે ભવ મને પ્રાપ્ત થયો. ફરીવાર રિપીટ કરીએ આપણે. 100% જીવોમાંથી 99% જીવો ક્યાં રહેલા છે? એકેન્દ્રિયની અંદરમાં. એટલે મોટા ભાગના જે જીવો છે ને એકેન્દ્રિયમાં જ રહેલા છે. હજુ એને કોઈ કાળે એનું અત્યારના તો દેખાતું નથી કે એની પ્રગતિ થાય. હજુ એકેન્દ્રિય 2 ઇન્દ્રિયમાં આવે,
પછી આગળ તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય, પછી અસંગની પંચેન્દ્રિય, પછી પંચેન્દ્રિય તિર્યંત થાય અને પછી મનુષ્ય થાય. એટલે 99% જીવો તો એકેન્દ્રિયમાં રહેલા છે. પછી કેટલા ફરીવાર બોલો આગળનું? 1%ના 99 છે એ વિકલેન્દ્રિયમાં રહેલા છે. હવે 0.1 જે રહ્યું એના 100 એનો 99 ક્યાં રહેલો છે? અસંગની પંચેન્દ્રિયની અંદરમાં રહેલા છે. હવે જે એક રહ્યો ભાગ 0.001 રહ્યો એના 100 એમાં 99 ક્યાં રહેલા છે? દેવલોક અને નરકની અંદરમાં રહેલા છે. હવે જે 0.001 રહ્યો એના 100 એમાં 99 ક્યાં રહેલા છે? સંઘની પંચેન્દ્રિય તિર્યંચની અંદરમાં રહેલા છે. અને બાકીનો જે એક ભાગ વધ્યો 0.001 એની અંદરમાં આપણો નંબર છે. એટલે અહીંયા કહે છે ન પુનર્લભ્યમ, ફરીવાર પ્રાપ્ત થતો નથી. ન શરીરમ પુનઃ પુનઃ, જે આપણને વર્તમાનમાં શરીર પ્રાપ્ત થયું છે ને તે ફરીવાર પ્રાપ્ત થતું નથી. ફરીવાર ના મળવાનું હોય એનો ઉપયોગ આપણે કેવી રીતના કરીએ? આમ બહુ મુશ્કેલીથી મળ્યું હોય, માંડ મળ્યું હોય, એનો વપરાશ આપણે કેવી રીતના કરીએ? સાચવીને. એક ભાઈ છે ને બહાર ફરવા ગયા હતા, તો ફરવા ગયા ને એક ચાદર જોઈ. ચાદર સફેદ કલરની ચાદર હતી, એકદમ લાઇટ પ્રિન્ટ હતી, બહુ મસ્ત પ્રિન્ટ હતી. એને બહુ ગમી ગઈ અને દુકાનમાં ભાવ પૂછ્યો. ભાવ પણ સારો હતો, કામ પણ સારું હતું, કપડું પણ સારું હતું. પેલા ભાઈએ ચાદર ખરીદી લીધા પછી ઘરે આવ્યા પછી વિચાર કર્યો આ ચાદર બહુ સરસ છે ને, કોઈ સારો પ્રસંગ આવે ને ત્યારે વાપરવાની. તમારે એવું બધું હોય? એવું જ હોય. કવાટોમાં હોય એ ક્યારેક જ નીકળે. એમના ઘરે પણ એક પ્રસંગ આવ્યો, દીકરાના ચાલનાનો પ્રસંગ આવ્યો. વિચાર કર્યો કે હમણાં કાઢો કે ના કાઢો? તો કે ના, હમણાં નથી કાઢવી, હજુ સારો પ્રસંગ આવે ને ત્યારે કાઢો. પછી સારો પ્રસંગ ફરી બીજો આવ્યો, લગ્નનો પ્રસંગ આવ્યો. લગ્ન વખતે તો આ જીવનનો બહુ મોટો પ્રસંગ કહેવાય. દીકરાના લગ્નનો પ્રસંગ હતો ને એમને વિચાર એવો કર્યો, અત્યારે ઘણા બધા લોકો આવ્યા ખરાબ થઈ જાય એટલે પછી એને કાઢી નહીં. હજુ કંઈક સારો પ્રસંગ આવશે ને, દીકરાના ઘરે દીકરો આવ્યો ને, ઘણા બધા લોકો આવવાના હતા વધાઈ લઈને, તો કે આ વખતે કાઢો. પણ કે ના, હમણાં નથી કાઢવી, હજુ સારો પ્રસંગ આવશે ને ત્યારે કાઢીશ. એમ કરતાં દીકરાના 10 વર્ષ પૂરા થયા. દીકરાના એની બર્થડે ઉજવવાની હતી. તે વખતના નરેશે વિચાર કર્યો કે હવે તો કાઢી લઉં. તો કે ના, હમણાં નહીં, આવતા વર્ષે મારી લગ્નને 50 વર્ષ પૂરા થાય છે ને ત્યારે હું કાઢીશ. આવતા વર્ષે 50 વર્ષ લગ્નના પૂરા થયા અને ત્યારે વિચાર કર્યો કે આ વખતે કાઢું કે ના, હમણાં નથી કાઢવી, હજુ સારો પ્રસંગ આવે ને ત્યારે કાઢવું છે. એમ કરતાં દીકરાને પણ ખબર છે કે બાપાને આ ચાદર ખૂબ ગમે છે, બાપા વાપરવા માટે પણ કાઢતા નથી. એમ કરતાં ભાઈ ચાલ્યા ગયા. ક્યાં કામ લાગી પ્રણયભાઈ? એને ઓઢાડવા માટે કામ લાગી. બહુ સારી હતી, બહુ સરસ હતી અને બહુ કિંમતી હતી, પણ ઉપયોગ ક્યાં થયો? આપણે પણ વિચાર કરીએ, આપણને બહુ સરસ મળ્યું છે, અનંતા લોકોને નથી મળ્યું એવું શરીર આપણને મળ્યું છે. અનંતો સમય પસાર થઈ ગયો પછી પ્રાપ્ત થયું છે. બહુ થોડાને જે મળ્યું છે ને એ મને મળ્યું છે. તો આપણને મળેલા શરીરનો ઉપયોગ આપણે શું કરીએ છીએ? આવું ચિંતન હવે કરવાનું છે. આજનો આપણો વિષય રાખેલો છે કે આપણે શું ચિંતન કરવા જેવું છે. મુહુર્મુહુ
વારંવાર ચિંતન કરવું જોઈએ. ચાણક્ય નીતિનો એક ગ્રંથ છે, એ ગ્રંથની અંદરમાં એક વાત લખી છે કે મળેલા મનુષ્ય ભવનું ચિંતન કરવાનું છે. તો કેવી રીતના ચિંતન કરવાનું, શું ચિંતન કરવાનું? તો પહેલા નંબરનું કહ્યું કહ કાલ. આ સમય, મને મળેલો સમય યોગ્ય છે કે અયોગ્ય છે? એવમ અત્યારના મળેલો સમય કેવો છે? આમ આ દાદા થઈ ગયા છે એટલે હવે નીકળી શકે એમ નથી, બરાબર છે. પેલા ભાઈને લગ્ન થઈ ગયા છે એટલે નીકળી શકે એમ નથી. તને મળેલો સમય કેવો લાગે અત્યારના? કહ કાલ. પહેલી જ વાત ચાણક્ય નીતિમાં પહેલી વાત મૂકી, કહ કાલ. આ સમય જે મળ્યો છે યોગ્ય છે કે અયોગ્ય છે? યોગ્ય છે. મુખ સમય કેવો છે? યોગ્ય છે. આ સમય તો શું કરવાનું એમાં? આનું ચિંતન કરવાનું, વારંવાર ચિંતન. મુહુર્મુહુ, છેલ્લી પંક્તિમાં લખ્યું છે, રીતિ ચિંત્ય મુહુર્મુહુ. આ રીતનું ચિંતન તમારે વારંવાર કરવું જોઈએ. મને મળેલો સમય કેવો છે? કેવો સમય? અક્ષર સમય કેવો છે? આ હવા સરસ આવે છે એવો સમય છે? એવું નહીં કહેવાનું. સમય કેવો છે? પાઠ સમય કેવો છે? હાલ સમય અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? આ બીજી વાત. અનુકૂળ અને પ્રતિકૂળ બે સમય આવે. કેટલાકને સમય અનુકૂળ ચાલતો હોય અને કેટલાકને પ્રતિકૂળ ચાલતો હોય. તમારે સમય કેવો ચાલે અત્યારના? હા, અનુકૂળ ચાલે. ડૉક્ટરની જરૂર ના પડે અને પોલીસ ગોતવા ના આવે તો સમય અનુકૂળ કહેવાય. હા, એટલે પોલીસ ગોતવા ના આવે, પતી ગયું, એટલે તમારે પતી ગયું. એ માથે એક પૈસાનું દેવું ના હોય, સમય અનુકૂળ છે. તમારો સમય અત્યારે કેવો ચાલે છે? કહ કાલ. પહેલી જ વાત મૂકી છે, સમય અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? તો અનુકૂળ સમયમાં શું કરવું જોઈએ? વિપુલભાઈ, ઊંધું નાખે સીધું પડી જાય. સમય જ્યારે અનુકૂળ હોય ને ત્યારે ભૂલ પણ મજાક બની જાય. સમય જ્યારે પ્રતિકૂળ હોય ત્યારે મજાક પણ ભૂલ બની જાય. સમય જ્યારે તમારો સારો ચાલતો હોય ત્યારે કોઈની મજાક કરો ને, ભૂલ કરો તો મજાક બની જાય. અને સમય તમારો ખરાબ ચાલતો હોય, સામાન્ય કોઈકની મજાક કરવા જાઓ ને તો એને ખોટું લાગી જાય. બને છે ને એવું. તો અત્યારના અનુકૂળ સમય ચાલે છે તો શું કરવાનું? આપણા શાસનમાં બે વાતો આવે છે. એક વ્યક્તિ એવી હતી, એના માથે નાથ હતો માટે દીક્ષા લીધી. અનેક વ્યક્તિ એવી મળી કે જે પોતે અનાથ હતી ને માટે દીક્ષા લીધી. એકને એવું લાગ્યું કે હું પ્રતિકૂળ છું, કેમ તો મારા માથે કોઈક છે, એટલે એને પ્રતિકૂળતા લાગી, એટલે સંસાર છોડી દીધો એને. અને બીજી એક વ્યક્તિ એવી નીકળી, એ વ્યક્તિને એવું લાગ્યું હું પોતે અનાથ છું, મારું કોઈ છે નહીં ને, એટલે નીકળી ગયો. તો અનુકૂળ સમય અને પ્રતિકૂળ સમય બે પ્રકારના સમય આવે. અનુકૂળ સમયમાં શું કરવું જોઈએ? પ્રતિકૂળ સમયમાં શું કરવું જોઈએ? અનુકૂળ સમયમાં પુણ્યનું બંધી પુણ્ય બાંધવું જોઈએ. કઈ રીતના બંધાય? બાબાને ખબર નહીં, છોકરાને ખબર નથી, તમારે કહેવું પડે. તમારે કેવી રીતના બંધાય? સારા કામ કરવા. સારા કામમાં શું શું આવે?
તમે દીકરાને ફ્લેટ આપવા સારું કામ, તમે દીકરાને એક સારું કામ તમે એમ તમે તેમ વિચાર સારું કામ કર્યું એનું કામ કરીએ એ સારું કામ. બીજાનું તો બીજો થોડું ના તો દીકરાને ઘરનું ઘર નહોતું, ઘર અપાઈ દીધું એ નહીં, એ બીજો ના થયો, ના એ આપણું થયું. એ આપણું થયું. ગુરુજી બનાવે ને સુખીનો ખરેખર ઘેર ગુરુ દંડોની આરાધના કરે છે. અનુકૂળ સમય, અનુકૂળ સમયની અંદરમાં આત્માને યોગ્ય ભાથું બાંધવાનું. પ્રતિકૂળ સમયની અંદરમાં સમતાથી કર્મનો ક્ષય કરવાનો. અનુકૂળ સમય ને પ્રતિકૂળ સમય બે સમય આવવાના જ છે. દિવસ અને રાત છે. દિવસે આવવાની, રાત પણ આવવાની. દિવસે અમને સાધુને એવું કીધું, દિવસે સ્વાધ્યાય કરવાનો, રાતના શું કરવાનું? રાતના જાપ કરવાનો. તો સુવાનું ક્યારે? અમારે સુવાનું જ નહીં. સંથારો ક્યારે કરવાનો? તો રાત્રિના સમયમાં આવતીકાલના સ્વાધ્યાય માટે આરામ કરવાનો. આવતીકાલનો સ્વાધ્યાય બરાબર થાય, આવતીકાલની વેયાવચ ભક્તિ વગેરે બરાબર થાય, આવતીકાલની સંયમની આરાધના સારી રીતે થાય ને એના માટે સંથારો કરવાનો. કરવાનું તો બેયમાં છે, અનુકૂળમાં પણ કરવાનું અને પ્રતિકૂળમાં પણ કરવાનું. અનુકૂળતામાં પણ કર્મનો ક્ષય કરવાનો અને પ્રતિકૂળતામાં પણ કર્મનો ક્ષય કરવાનો. આપણે અનુકૂળતા પણ કર્મ બાંધીએ છીએ અને પ્રતિકૂળતામાં પણ કર્મ બાંધીએ છીએ. એટલે મારો સારો સમય ચાલી રહ્યો છે તો મારે શું કરવું જોઈએ? વિચાર આવે કે ના આવે? વિચાર આવો હિતેશભાઈ, વિચાર આવે? ક્યારે વિચાર આવે? આમ તમને ટાઈમ જ નથી મળતો બધા, તમે તો એટલા બીજી થઈ ગયા છે ને તમે બધા. અનુકૂળ હોય એ સમયમાં વિચાર કરો. વાણિયાને એવું હોય કે 2 વર્ષે તેજી હોય, મંદીના સમય વેચવા નીકળે અને તેજીના સમયમાં એવું હોય શું હોય? આમ ખબર નથી. મંદીના સમયમાં ખરીદવા નીકળે અને તેજીના સમયમાં વેચવા નીકળે, બે બાજુ અનુકૂળ કરે. બસ એવી રીતના આપણને જે મળ્યો સમય, એ સમયની અંદરમાં મારે મારા આત્માને માટે શું કરવું જોઈએ? પહેલા નંબર મૂક્યું છે કહ કાલ. બીજા નંબરની અંદરમાં મૂક્યું છે મારો મિત્ર કોણ. પહેલા નંબરમાં અનુકૂળ સમય, પ્રતિકૂળ સમય. જન્મથી જે અંધ છે એને દિવસ કે રાત દેખાતો નથી. જે કામાંધ વ્યક્તિ છે એને વિવેક દેખાતો નથી. સારું શું છે, નરસું શું છે એને દેખાતું નથી. મતલબી વ્યક્તિને સ્વાર્થ સિવાય દેખાતું નથી. મારો સ્વાર્થ ક્યાં છે એવું દેખાય છે. તો અનુકૂળ સમયની અંદરમાં મારે શું કરવાનું અને પ્રતિકૂળ સમયમાં મારે શું કરવાનું? મહાપુરુષો એવા હતા, પ્રતિકૂળ સમયમાં પણ ધંધો કર્યો છે એમને. પ્રતિકૂળ સમય ભગવાન મહાવીરનો 30 વર્ષનો સમય હતો ને અનુકૂળ સમય હતો. ભગવાન મહાવીરનો શરૂઆતનો 30 વર્ષનો સમય હતો ને એ અનુકૂળ સમય હતો. અને પછીનો 12.5 વર્ષનો સમય કયો હતો? પ્રતિકૂળ સમય હતો. પ્રતિકૂળ સમયની અંદર આપણે કર્મનો ક્ષય કર્યો, અનુકૂળ સમયમાં આપણે કર્મનો ક્ષય કર્યો. અનુકૂળ સમયની અંદરમાં ભોગાવલી કર્મનો ક્ષય કર્યો. પ્રતિકૂળ સમયની અંદરમાં નિકાચિત કર્મો જે હતા ને એનો ક્ષય કર્યો. અનુકૂળમાં પણ ક્ષય અને પ્રતિકૂળમાં પણ ક્ષય. તો આ પહેલા નંબરની વાત. બીજા નંબરે મારો મિત્ર કોણ? તમારો મિત્ર કોણ? મિત્ર કોને કહેવાય? કહ કાલ કો મિત્ર. બીજી વાત છે, તમારો મિત્ર કોણ? આપણે ઘણા બધાને માનતા હોઈએ, રસ્તા મળે કેમ છો ને કેમ નહીં, એને પણ મિત્ર કહેવાય. બહાર સાથે ફરવા જતા હોઈએ, હરવા ફરવા, એ પણ મિત્ર કહેવાય. ક્યારેક ક્યારેક કદાચિત કોઈક વાર ધર્મ
કરવામાં ભેગા થઈ જતા હોય એ પણ મિત્ર કહેવાય. આપણો મિત્ર કોણ? પેલા મિત્ર કોને કહેવાય? મિત્ર કોને કહેવાય? હાથ માંગીએ અને હૈયું આપી દે એને મિત્ર કહેવાય. હાથ માંગીએ અને હૈયું આપી દે એને મિત્ર કહેવાય. આંખના ખૂણામાં રહેલું આંસુ જોઈ શકે અને બીજું આંસુ પડવા ન દે એને મિત્ર કહેવાય. તમારા સુખની ચિંતા કરે એને મિત્ર કહેવાય. તમારા હિતની ચિંતા કરે તને કલ્યાણ મિત્ર કહેવાય. આજે એટલો બધો સરસ શબ્દ નીકળ્યો કલ્યાણ મિત્ર, બધાને બહુ આવડી ગયો શબ્દ. સંઘમાં ભેગા થયા ને આ મારા કલ્યાણ મિત્ર બની ગયા, કલ્યાણ મિત્ર બની ગયા. અહીંયા અમે યાત્રા કરવા ક્યાંય ભેગા થઈ ગયા, અમે કલ્યાણ મિત્ર બની ગયા. ક્યાંક અઠ્ઠમ કરવા ભેગા થયા ને મારી ખાસ કલ્યાણ મિત્ર ફ્રેન્ડ છે. આ કલ્યાણ મિત્ર કોને કહેવાય? પંચસૂત્રની અંદરમાં શબ્દ મૂક્યો કલ્યાણ મિત્ર ગુરુ ભગવંત વૈણાઓ. આત્માના હિતને ઉદ્દેશીને જે શબ્દ સંભળાવવામાં આવે ને એ કલ્યાણ મિત્ર કહેવાય. કોણ હોય? ગુરુ ભગવંત હોય. ગુરુ ભગવંત પાસેના જે વચનો છે ને એ કલ્યાણ મિત્રની ઘરે સારતા હોય છે. વાત વાતમાં કલ્યાણ મિત્ર 2 વર્ષ ઠેકાણે બરાબર ચાલે, 3જા વર્ષે ભૂલી જાય. એનું કામ ન કરે, એનું ન સાંભળે, એનું ન માને, એ કલ્યાણ મિત્ર ના હોય. કલ્યાણ મિત્ર એને કહેવાય આપણા આત્માના ચિંતા કરે, આત્માની ચિંતા કરે, આપણા આત્માના હિતની ચિંતા કરે, આપણી ચિંતા કરે એને કલ્યાણ મિત્ર કહેવાય. માત્ર સુખની ચિંતા કરે તેને મિત્ર કહેવાય. પણ હિતની ચિંતા કરે. હવે વિચાર કરી લો, આપણી પાસે કેટલા મિત્રો છે અને કેટલા કલ્યાણ મિત્ર છે? નરેશભાઈ, કેટલા મિત્ર? ખભો મૂકીએ, મિત્ર કોને કહેવાય? ખભો મૂકવાનું એડ્રેસ એને મિત્ર કહેવાય. ખભો, ક્યારેક એવી વાતો હોય, ક્યારેક ટેકાની જરૂરિયાત હોય, ત્યારે ખભો બનીને જે કામ કરે ને એ મિત્ર છે. પિતાનો ખભો હોય અને માતાનો ખોળો હોય. પિતા ખભો બને એટલે હિંમત આપે. તૂટી જાય તેવા દિવસો હોય, દિલ તૂટી જાય તેવો સમય હોય. એવા સમયની અંદરમાં જેની પાસે આપણી વાત દિલ ખોલી શકીએ એવો જે ખભો આપે ને એને મિત્ર કહેવાય. કેટલા મિત્રો આપણા? દેરાસરમાં ભેગા થનારા મિત્ર અલગ હોય, ધંધામાં ભેગા થનારા મિત્ર અલગ હોય, હરવા ફરવા જનારા મિત્ર અલગ હોય, ઉપદાન કરવા જોડે આવે એ મિત્ર અલગ હોય, તપમાં બિયાસનામાં જોડે બેસે અને તમારી ભાવતી વસ્તુ લઈને આવે એ મિત્ર અલગ હોય. આપણા તો એટલા મિત્રો છે ને, અલગ અલગ જાતના મિત્ર છે. પેલા સ્ટેજ ઉપર સ્ટેજ હોય, ઘણા મોટા મોટા હોલ હોય, એ હોલમાં એસી હોલ હોય, એમાં સ્ટેજ બનાવેલું હોય. સ્ટેજ કાયમ માટેનો સ્ટેજ જ હોય. એની પર બધા પ્રોગ્રામ થાય, ખબર છે? બધા પ્રોગ્રામ થાય. ઉઠ્ઠમાનો પણ થાય, રિસેપ્શનનો પ્રોગ્રામ પણ થાય, બંને પ્રોગ્રામ થાય. એટલે જેમ જેમ વ્યક્તિ બદલાતી જાય તેમ તેમ એ સ્ટેજ ઉપરના પાત્ર બદલાતા જાય. આપણે એવું છે, પ્રસંગ બદલાતો જાય એટલે મિત્ર બદલાતા જાય. આપણા જેટલા પ્રસંગો એટલા આપણા અલગ અલગ મિત્રો. કોણ મિત્ર? મારો મિત્ર કોણ છે એનું ચિંતન કરો, એનો વિચાર કરવો જોઈએ. કારણ કે આપણી પાસે અત્યારના સમય ખૂબ થોડો છે અને થોડા સમયની અંદરમાં આ બધું વિચારવાનું છે કે હવે મારો મિત્ર કોણ? કારણ કે આ શરીર છે ને એ ફરી વાર મળવાનું નથી. એમાં પણ વર્તમાનનો જે સમય મને મળ્યો છે, અનુકૂળ સમય, મારે જે કરવું છે હું કરી શકું તેમ છું. મારે જે આરાધના કરવી છે હું કરી શકું છું. મારે જે તપ કરવું છે
બોલો, કરી શકો છો ને તપ? હા, નહીં કરવું હોય તો કરી શકો છો ને. હા, પરમિશન લઈને કરે છે. પછી ઘરે જઈને કે જે કહેવું અત્યારે નહીં કહેતા હવે. એટલે મારે જે કરવું હોય તે તપ કરી શકું છું. મારે જે દાન કરવું હોય એ હું દાન કરી શકું છું. મારે જે ભાવ કરવો હોય એ હું ભાવ કરી શકું છું. મારે જે યાત્રા કરવી હોય તે યાત્રા કરી શકું છું. મને રાતના વિચાર આવ્યો અને સવારના મન થઈ ગયું. જે વિચાર આવ્યો ને કરી શકે છે એને કહેવાય અનુકૂળ સમય કહેવાય. એને અનુકૂળ સમય કહેવાય. જે મનમાં આવે અને હું કરી શકું છું ને એ અનુકૂળ સમય. અને જે કરવા ઈચ્છા છે છતાં પણ કરી શકતા નથી ને તે પ્રતિકૂળ સમય કહેવાય. પ્રતિકૂળ સમય. ચંદન બાળાને વહોરાવવું છે. ભગવાન મહાવીર પધાર્યા છે, એને વહોરાવવાની ઈચ્છા છે, એની પાસે વસ્તુ પણ છે અને વસ્તુ લઈ અને વહોરાવવા માટે જાય પણ જઈ શકતી નથી. કારણ શું હતું? પગમાં બેડી છે. પગમાં જે બેડી હતી ને એ અટકાવી રહી હતી. એને કે પ્રતિકૂળ સમય કહેવાય. પ્રતિકૂળ સમય. તમારે તો વહોરાવવું હોય તો વહોરાવી શકો છો ને. કોઈ ના પાડે ઘરમાં કે આજે મારે સબ નહીં વહોરાવતા, આટલું જ વહોરાવજો, કોઈ કહે છે તમને? આપણે વિચાર કરો મારો કેટલો બધો અનુકૂળ સમય છે મારો. પૂજા કરવા માટે અષ્ટ પ્રકારે પૂજા કરવા જવું હોય, કોઈ રોકનાર ખરું? કોઈ રોકનાર? એમ કે રોજ ફળ મીઠાઈ રોજ લઈને જવાનું, કોઈ કે તમને રોજ નહીં લઈ જવાના? એવું નહીં. પરમાત્માની પાસે ચૈતન્યન કરવા માટે બેસવું હોય એ 10 મિનિટ તમારી જાય, ઘરે ના પાડનાર ખરું કોઈ? અનુકૂળ સમય. ઘરે આખા દિવસમાં એકાદ સામેક કરવા માટે બેસવું છે, કોઈ ના પાડનારું ખરું? અનુકૂળ સમય. ગાથા ગોખવા માટેની બુદ્ધિ છે, ક્ષમતા પણ છે, પાઠશાળા પણ છે. ગાથા કરવી હોય તો કરી શકીએ એમ છે, કરી શકીએ એમ છે, એને અનુકૂળ સમય કહેવાય. જે મનની અંદરમાં સારા સારા કાર્યો કરવાની ઈચ્છા થાય અને કરી શકીએ છે ને તો સમજવાનું અનુકૂળ સમય છે. આપણા મહાપુરુષો પ્રતિકૂળ સમયની અંદરમાં પણ આરાધનાઓ છોડી નથી. આપણને અનુકૂળતામાં પણ કરવાનો ભાવ જાગતો નથી. એક શ્રાવકને જેલમાં બંધ કરી દીધો. જેલમાં બંધ કરી દીધો અને શ્રાવકના હાથ અને પગમાં બેડી નાખી દીધી. શ્રાવકને નિત્યનો ક્રમ હતો રોજ સવાર સાંજ પ્રતિક્રમણ કરવાના. પ્રણયભાઈ ખબર શું કીધું મેં? કયો નિયમ હતો? નિયમ કયો હતો એમને? સવાર સાંજ પ્રતિક્રમણ કરવાનું નિયમ. આપણને તો પૈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં. બિલકુલ ભાઈ. સવાર સાંજ બંને ટાઈમ પ્રતિક્રમણ કરવાનો નિયમ હતો. હાથ અને પગ બંનેમાં બેડી છે. સમય પ્રતિકૂળ ચાલી રહ્યો છે. પ્રતિકૂળ સમયની અંદરમાં અનુકૂળ આરાધના કરવી છે. અનુકૂળ આરાધના એટલે એને ગમતી આરાધના એને કરવી છે. કઈ રીતના શક્ય બને? બહુ વિચાર કર્યો. વિચાર કર્યા પછી જેલરને રિક્વેસ્ટ કરે છે, ભાઈ થોડીક વાર માટે મારા હાથ પગની બેડી કાઢી દે, 1 કલાક માટે, તો હું મારી આવશ્યક ક્રિયા કરી લઉં. તમને કોઈ રોકટોક ખરી પ્રતિક્રમણ કરવું હોય તો? નરેશભાઈ, પ્રતિક્રમણ કરવું હોય કોઈ ના પાડનાર ખરું ઘરમાં? તો તમારો સમય અનુકૂળ સમય છે. અનુકૂળ સમય. અશોકભાઈ, તમને કોઈ ના પાડે પ્રતિક્રમણ કરવું હોય તો? કોઈ ના પાડે? મનુભાઈ? બાજુવાળા મનુભાઈ નહીં, તમારે ત્યાં રહે છે મનુભાઈ. હા, એ ના પાડે ને તો એ પ્રતિકૂળ સમય કહેવાય. અનુકૂળતાઓ છે એ અનુકૂળ છે. અહીંયા કહે છે પેલા શ્રાવકને પ્રતિક્રમણ કરવાની ઈચ્છા છે, રોજનો ક્રમ છે, હાથ અને પગમાં બેડી છે, પ્રતિક્રમણ કરવાનો સમય થયો ને એ ઊંચો નીચો થાય છે. મારે પ્રતિક્રમણ કરવું છે, કેવી રીતના કરું? અને જેલરને રિક્વેસ્ટ કરી. જેલર કોઈ પણ હિસાબે રાજાની આજ્ઞા ઉપર જવા તૈયાર નથી. પ્રતિક્રમણનો સમય થાય, પ્રતિક્રમણ કરવું છે એવું તમને થાય ખરું? આમ ક્યારે થાય એવું? પ્રતિક્રમણ કરવા જો, પ્રતિક્રમણ એવું ક્યારે તમને થાય? આમ પ્રદૂષણમાં. અચ્છા, હા. અને કોઈ કહેતું હોય ને તો હમણાં ઉપર વાત કરી છે ને, હમણાં નહીં, પછી આવજે પછી,
કારણ કે સામે લેતા આવડતું ના હોય આપણને, એટલે જલ્દી પહોંચી જવાનું હોય, જગ્યા રોકવાની હોય, એટલે કહે છે આપણને ત્યારે જ ઈચ્છા થાય છે. આ ભાઈને રોજ ઈચ્છા થતી હતી, રોજ કરતા હતા. અત્યારના સંયોગો એવા હતા કે પોતે કરી શકે તેમ નથી. હવે જેલર પાસે રિક્વેસ્ટ કરે છે. જેલર એમને શું કહે છે, કેવી રીતનો રસ્તો કરી આપે છે, એ આપણે બપોરના મળશું. બરાબર છે.